વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભ લઈ ચૂકેલા લાભાર્થીઓને વૃંદાવન હોટલ ખાતે સર્ટિફિકેટ વિતરણ કરાયા। આજરોજ શુક્રવાર 12 કલાકે વાત કરીએ તો વિશ્વ યોજના જે આજથી 1 વર્ષ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી। વિશ્વકર્મા યોજનામાં જે નાના કારીગરો છે, જેવા કારીગરોને સ્કિલની જરૂરિયાત હતી તેવા કારીગરોને ટ્રેનિંગ આપવામાં આવી અને ટ્રેનિંગ લીધા પછી તેમની પરીક્ષા લેવામાં આવી અને આ યોજનામાં જે લોકો રોજગાર છોડી ટ્રેનિંગ લેતા હતા તે તમામ લોકોને વિશ્વકર્મા યોજના અંતર્ગત 4000 રૂપિયા ખાતામાં જમા કરવામાં આવ્યા અને જે કામદારોએ ટ્રેનિંગ લઈ પરીક્ષા આપી પાસ થઈ ચૂકેલ કામદારોને 15000ની કીટ અને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા। રિપોર્ટર અજય સાંસી, દાહોદ। આજે વિશ્વકર્મા યોજના જે આજે 1 વર્ષ પહેલાં જે નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી તેના અંતર્ગત જે નાના કુશળ કારીગરો છે, જેમને લોકોને સ્કિલની જરૂરત હતી એવા લોકોને સીવણ છે, કડિયા કામ છે, મિસ્ત્રી કામ છે, ગુડિયા કામ છે, એવા અલગ અલગ કામના જે હતી એ ટ્રેનિંગની યોજનાઓ અત્યારે ચાલુ અમે ટ્રેનિંગ આપી છે। એ ટ્રેનિંગ 5 દિવસની હતી। એના દ્વારા જે લોકોની એક્ઝામ લેવામાં આવે છે અને જે લોકો રોજગારી ને બેરોજગારી રોજગાર છોડીને અને જે લોકો ટ્રેનિંગ લઈ રહ્યા છે એ લોકોને રોજના સ્ટાઇફંડના રૂપે 4000 રૂપિયા એમને એકાઉન્ટના અંદર જમા થઈ રહ્યા છે। ત્યારબાદ એમને આગળ પોતાનો રોજગાર ચલાવી શકે એના માટે 15000 રૂપિયાની કીટ મળશે અને ગવર્મેન્ટ દ્વારા સર્ટિફિકેટ મળી રહ્યું છે। સર્ટિફિકેટ દ્વારા એ લોકોને બેંક પર સહાય આપશે અને બેંકના સહાય દ્વારા તે લોકો પોતાના સ્વરોજગાર પોતાનું ઊભું કરી શકે તે ઉદ્દેશથી આ યોજના ચાલુ થઈ હતી। આજે 1 વર્ષ પૂર્ણ થયું છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલા બી પીએમ વિશ્વકર્માના સેન્ટરો હતા ત્યાં આજે સર્ટિફિકેટ વિતરણનું કાર્યક્રમ યોજાયો છે। કેટલા લાભાર્થીઓને લાભ મળ્યો છે? અત્યારે અમારા સેન્ટર પરથી લગભગ 1500 જેટલા લાભાર્થીઓને લાભ આપ્યો છે અને જે નાના ગામડાઓના છે। આપનું નામ? મહેન્દ્ર કુમાર ગુપ્તા।